નમસ્કાર મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 12ની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 2માં રીડ 1 આગળ અડધો ચલાવ્યો હતો અને જે ઇનકમ્પ્લીટ છે એ અત્યારે આ વિડીયોની અંદર આપણે ચલાવવા જઈ રહ્યા છીએ. પેજ નંબર 12 ઉપર ટેક્સ્ટબુકની અંદર મિત્રો તમારી ટેક્સ્ટ પેન નોટ લઈને તૈયાર થઈ જાઓ. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 12 ઉપર આપણે જોઈએ છીએ લાસ્ટ પેરેગ્રાફ આવ્યા હતા ત્યાંથી બાકી છે, ચલાવી છે. Like many people who work to create humor, Walt took it very seriously. ઘણા બધા લોકોની જેમ, હ્યુમર સર્જવા ઈચ્છતા લોકોની જેમ વોલ્ટ પણ એ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેતો. હ્યુમર એટલે વિનોદી વૃત્તિ થાય. લાઇક નીચે અંડરલાઈન કરો. લાઇક અથવા અનલાઇક આવે તો ફંક્શનની અંદર પૂછાય કે શોઈંગ પર્સન, થિંગ, પ્લેસ, આવી કોઈ વસ્તુ, માણસ કે સ્થળનું બતાવે છે, લાઇક અથવા અનલાઇક. He would often sit gloomily through the funniest cartoon, connecting on some way to improve it. તે વારંવાર ઉદાસ થઈને બેસી રહેતા. ગ્લુમીલી એટલે ઉદાસ થઈને. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન એટલે રમૂજી કાર્ટૂન બનાવતી વખતે અથવા કાર્ટૂનની સામે તે ઘણીવાર ઉદાસીથી બેસી રહેતા. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ, અને એની સામે મન એકાગ્ર રાખીને વિચારતે કે આમાં શું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એમ છે, શું આમાં એડ થઈ શકે એમ છે, એવું વિચારતા અને ધ્યાનથી એની સામે બેસી રહેતા. Walt valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. વોલ્ટ છે એ બધા જના અભિપ્રાયને વેલ્યુ કરતા હતા, એને માન આપતા હતા, પરંતુ ફાઇનલ જજમેન્ટ છે એ એનું પોતાનું રહેતું હતું. ઓપિનિયન એટલે અભિપ્રાય થાય. આપણે ઓપિનિયન બોલીએ છીએ પણ એનો ઉચ્ચાર ઓપિનિયન થાય છે. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of other people. એકવાર એક નવું કાર્ટૂન છે એ જોયા પછી વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર એટલે એકદમ નાખુશ થાય એવું એ બન્યું હતું. એવિડન્ટ એટલે સ્પષ્ટ, અને ન ગમે એવું બનેલું એક કાર્ટૂન મૂવી અથવા કાર્ટૂન મૂવી જોયા પછી વોલ્ટ છે એમણે બધા લોકોની ટીમ છે એને કોમેન્ટ માટે બોલાવ્યા હતા કે એમાં શું તમારા સજેશન છે, ઓપિનિયન છે, કયો મને એમ કે. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. એક પછી બીજા એ બધા બોલતા જતા હતા અને બધા છે એ વોલ્ટની ક્રિટિસિઝમ એટલે ટીકા ઉપર પડઘો પાડતા હતા. ઇકો એટલે પડઘો પાડતા હતા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ. વોલ્ટે કહ્યું કે તમે બધા એક જ સરખું કહો છો, તો એની જગ્યાએ તમારી જગ્યાએ હું રબર સ્ટેમ્પ મૂકી દઉં કે યસ વોલ્ટ બોલ્યા કરે તો વધારે સારું. તમારી પાસેથી મારે કંઈ સજેશન જોઈએ છે, કંઈક ક્રિએટિવિટી એડ કરવા માટે જોઈએ છે. બધાએ એક સરખું કહેવાની જરૂર નથી. Then he wheeled and asked the projectionist what he thought. પછી જે પ્રોજેક્શનિસ્ટ હતા એની તરફ એને ચેર ફેરવી અને પૂછ્યું કે તમારો શું અભિપ્રાય છે. The man sensed that dissent was in order. Dissent યાને કે ઓપોઝિશન અથવા વિરોધ. પેલો પ્રોજેક્શનિસ્ટ જાણી ગયો કે હવે આપણો વારો છે, બધાને જે રીતે કીધું એ પ્રમાણે. એટલે માણસ સમજી ગયો. સેન્સ એટલે અન્ડરસ્ટુડ દેટ ધ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, એનો વારો છે ક્રમમાં વિરોધનો. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. એને વળી એમ કીધું કે આની જેમ સાથે હું આ પાડી દઈશ તો મને પણ એની જેમ ખિસ્સા છે, એટલે હું અલગ એની કરતા વિરોધ કહું, એટલે કે તમે બધા ખોટા છો એવું મને લાગે છે. વોલ્ટ જસ્ટ ગ્રીન એટલે વોલ્ટ અટ્ટહાસ્ય કરતો હતો, હસતો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. તેને સૂચન કર્યું કે તું તારા પ્રોજેક્ટરને ચીટકી રહે, એટલે તારા પ્રોજેક્ટરનું તારું જે કામ છે એ કામ કર્યા કરે, કારણ કે તું થોડુંક ચેન્જ ખાતર બોલે છે અને થોડુંક અભિનય કરતો એવું લાગે છે. સ્ટીક ટુ નીચે અંડરલાઈન કરો. સ્ટીક એટલે સ્ટીકર આપણે આવે છે, ચોંટવું થાય. સ્ટીક એટલે ચોંટવું, સ્ટીકર. સ્ટીક ટુ એટલે ફોલો કરો. સ્ટીક પછી ટુ આવે હંમેશા. સ્ટીક ટુ ધ રૂલ્સ એટલે રૂલ્સને ફોલો કરો. ઘણી વાર જીપીએસસી જેવી એક્ઝામમાં પૂછાય છે, સ્ટીક પછી બ્લેન્ક મૂકેલું હોય ખાલી જગ્યાએ, શું આવે તો એમાં ટુ આવે મિત્રો.
વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ દરેક કાર્યની અંદર પોતાની જાતને સામેલ કરતો હતો. ઇન્વોલ્વ એટલે સામેલ કરતો હતો. તમે અંદર ટેક્સ્ટ બુકની અંદર નોટ ડાઉન કરી શકો કે પણ મિનિંગ કેવું. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. એક વખત એક સ્ટોરી કોન્ફરન્સ હતી મિકી માઉસ ક્લબ ટીવી શો ની અંદર. ત્યારે પેલો સ્ટોરીમેન છે એ પોઈન્ટર વડે, હાથમાં પોઈન્ટર રાખીને જે અંગુલી નિર્દેશક હોય એના વડે એ સિક્વન્સ છે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ એની સિક્વન્સ આઉટલાઇન કરી જતો હતો, બતાવતો જતો હતો કે સાયકલ કેવી રીતે ચલાવી. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગેન. ગેટ ઓન નીચે રેડી કરો, ગેટ ઓન એટલે આમ તો પ્રોગ્રેસ કરવી થાય, પણ અહીંયા લેવાનું છે ગેટ ઓન એટલે બાઇસિકલ ઉપર સવારી કરવી. હવે જ્યારે તમે બાઇસિકલની સવારી કરતા હોય ત્યારે એ કેવી રીતે સાયકલ ચલાવી એ ડેમો આપતો હતો, ડિમોન્સ્ટ્રેટ કરતો હતો. તો વોલ્ટ સ્ટોપ હિમ. ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ હી સેડ. વોલ્ટે એને અટકાવ્યો કે એમ નહીં બોલો કે તમારી સાયકલ, તમે એમ બોલો કે ખાલી સાયકલ ચલાવતા હોય ત્યારે એમ બોલો. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખો કે દરેક બાળક એટલો બધો નસીબદાર હોતો નથી કે જેને પોતાની બાઇસિકલ હોય. કેટલાકને પોતાની બાઇસિકલ ન પણ હોય, કેપેબલ ન પણ હોય. અંડરલાઈન કરો મિત્રો, ઇનફ ટુ હેવ. ઇનફ પછી ટુ વાળું ક્રિયાપદ આવે. બરાબર. હી ઇઝ ટોલ ઇનફ ટુ ટચ ધ સેલ્ફ. હી ઇઝ રીચ ઇનફ ટુ બાય અ કાર. એ રીતે ઇનફ એટલે પૂરતું થાય, સફિશિયન્ટ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. ડિઝનીલેન્ડની સ્ટોરી છે કદાચ બીજી કોઈ પણ બાબત કરતા વધારે વોલ્ટનું વિઝન અને એનું જિદ્દી નિર્ણય એ બતાવે છે કે જે બાબતમાં એ માનતો હતો એ દ્રષ્ટાંત સાથે બતાવે છે. ઇલિસ્ટ્રેટ એટલે દ્રષ્ટાંત દ્વારા સમજાવવું, પિક્ચર દ્વારા સમજાવવું વગેરે. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. ડિઝનીલેન્ડની સ્ટોરી છે કદાચ બીજી કોઈ પણ બાબત કરતા જે બાબતમાં વોલ્ટ ડિઝની માનતો હતો એ બાબતના એના વિઝન અને એનું જોરદાર નિર્ણય શક્તિને દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે, ચિત્રો દ્વારા સમજાવે છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. ઘણા વર્ષો સુધી એક નવા પ્રકારનો મનોરંજન પાર્ક છે એમણે મનની અંદર સ્વપ્ન સેવ્યું હતું બનાવવાનું, અને નર્સ એટલે પોષણ આપતો હતો કે કેવી રીતે ફાઇનલ ઓપ આપવો, ફાઇનલાઇઝ કરવો. એમ નર્સ એટલે પોષવું. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. Fertile imagination એટલે ફળદ્રુપ કલ્પના શક્તિ. પોટપોરી એટલે કલેક્શન, પોટ એટલે ઘડો કેમ થાય, પોટપોરી એટલે કલેક્શન, અને કંજુડ અપ એટલે ક્રિએટેડ, સર્જાયેલ. અને આ જે અમ્યુઝમેન્ટ પાર્ક છે એ એના ફળદ્રુપ ભેજાની અંદર સર્જાયેલા વિચારોનો એક સમૂહ હતો, એક ઘડો હોય એવું લાગતું હતું. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seems so preposterous that he wouldn't mention it to anyone. Of sinking નીચે અંડરલાઈન કરો. ઓફ પછી આઈ ગયા, ઓફ, ઓન, વિથ, વિધાઉટ, આફ્ટર, બિફોર, વાઇલ, બધા જ પછી વર્બ આવે પ્રપોઝિશન પછી ત્યારે આઈએનજી લેવાનું. તો પરંતુ આ અમ્યુઝમેન્ટ પાર્ક છે એની અંદર સેંકડો રૂપિયા ડૂબી જશે. સિંક એટલે ડૂબી જશે એની. અને વોલ્ટ જે પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક બનાવતો હતો એની અંદર એવી કોઈને ખબર નહીં હતી, કોઈને એમણે એવો ઉલ્લેખ પણ નહોતો કર્યો. મેન્શન એટલે ઉલ્લેખ કરો, અને પ્રિપોસ્ટરસ એટલે સ્ટુપિડ પ્રકારનું લાગે, બીજા લોકોને એમ લાગતું તો આ મૂર્ખામી વિરુદ્ધ કાર્ય છે. રિપીટ કરું છું. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, even Walt's kind of amusement park, seems so preposterous that he wouldn't mention it to anyone. પણ એક મનોરંજન પાર્કની અંદર સેંકડો રૂપિયા ડૂબી જાય, અને ખાસ કરીને વોલ્ટનો જે પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક હતો એવા પાર્કની અંદર કે જે એકદમ સ્ટુપિડ પ્રકારનો લાગતો હતો, એમાં કરોડો રૂપિયા એમણે નાખી દીધા બીજાને
માણસ મૂર્ખ લાગે એટલે કોઈને આ બાબતનો ઉલ્લેખ કરતો નહીં હતો. He just quietly began planning. ફક્ત શાંતિથી છાના માના એ પ્લાનિંગ કરી રાખતો હતો. પ્લાન ઉચ્ચાર છે, અમેરિકામાં એને પ્લેન ઉચ્ચાર કરે. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. Infuse એટલે ઉત્સાહિત કરવું, બીજાને પ્રેરિત કરવું, અને enthusiasm એટલે ઉત્સાહ. હંમેશની જેમ જ પોતે ઉત્સાહી રહેતો અને એની ટીમને ઉત્સાહિત કરતો હતો, અને આખરે તેમણે એના પ્રોજેક્ટ વિશે અમને બધા ટીમને કહ્યું. Someone asked, Walt, how should the Disneyland look? કોઈકે પૂછ્યું કે વોલ્ટ, આ ડિઝનીલેન્ડ કેવો દેખાશે? Quick came the reply, it should look like nothing else on this earth. ઝડપથી એને જવાબ આપ્યો કે પૃથ્વીમાં એવું કઈ વસ્તુ છે જ નહીં, એવો એ દેખાશે અદ્ભુત. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. Predict એટલે આગાહી કરવી, અગાઉથી જવું, જાણવું, બરાબર. એઝ એક્સપેક્ટેડ, અપેક્ષા મુજબ. તો અગાઉથી અમને ખબર જ હતી પૈસાની તકલીફ પડશે, બહુ મોટું કાર્ય હાથમાં હતું, છતાં પણ અમે જુલાઈ 1955 ની અંદર ડિઝનીલેન્ડ છે એને શરૂ કરી શક્યા હતા, ઓપન કરી શક્યા હતા. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. તે પહેલા દિવસથી જ અસંખ્ય લોકો, સેંકડો લોકો છે એ વોલ્ટની કલ્પના શક્તિના અજોડ સર્જનને જોવા માટે ટોળે વળતા હતા. ફ્લોક એટલે ટોળે વળવું. Like a kid with a new toy, the biggest shining toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. Staring એટલે તાકીને જોવું, સ્ટેર એટલે ગેઝ થાય, ગ્લાન્સ થાય, લુક થાય, નો મીનિંગ જોવું થાય. જે રીતે નાના બાળકના હાથમાં એક રમકડું આવી જાય અને બાળક જે રીતે ખુશ થાય, એ રીતે વોલ્ટ પોતે પણ એ પાર્કની અંદર ફરતો અને પોતાના સર્જનથી, સ્વસર્જનથી ખૂબ જ ખુશ થતો, અને ટુરિસ્ટ હોય, સામાન્ય ટુરિસ્ટ, એની જેમ તે કુતૂહલથી, આનંદથી એ સામે જોયા કરતો હતો. યુઝ ટુ વન્ડર નીચે અંડરલાઈન કરો. યુઝ ટુ વન્ડર એટલે ભટકવું થાય, રોમ. અને WO હોય તો વન્ડર બોલાય. વન્ડર એટલે વિચારવું, આશ્ચર્ય થવું, એ WONDER. વન્ડર એટલે અજાયબી. આ વન્ડર એટલે ભટકવું થાય, રોમ. સ્ટેર એટલે તાકીને જોવું. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. Overwhelming success એટલે ભવ્ય સફળતા. ક્રેઝી એટલે પાગલપન જેવા વિચારને ભવ્ય સફળતા મળી એટલે ડિઝની ભવિષ્યની અંદર અચાનક પરિવર્તન આવ્યું. અબાઉટ ફેસ એટલે સડન ચેન્જ આવ્યું. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. ભવ્ય સફળતા મળી ક્રેઝી આઈડિયાને એટલે ડિઝની ફોર્ચ્યુનની અંદર અચાનક મોટું ચેન્જ આવ્યું. ડ્રામેટિક ચેન્જ એટલે નાટ્યાત્મક પરિવર્તન આવ્યું. ડ્રામા એટલે નાટક. Yet success never changed Walt. છતાં પણ સફળતાથી વોલ્ટના જીવનમાં પરિવર્તન નહીં આવ્યું. બરાબર. તો આપણા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છે કે જે સ્થિત પ્રજ્ઞ રહે છે તે મુનિ એટલે ભગવાન છે એમ સમજવું. એટલે પૈસા આવતા છકી ન જાય અને ગરીબી અથવા મુશ્કેલી આવતા જે નાસીપાત ના થાય, રડવા ના માંડે, નેગેટિવ ન બની જાય, એવા વ્યક્તિ છે સ્થિત મુનિ છે, સ્થિત પ્રજ્ઞ છે, ભગવાન છે એમ સમજવા. He remained the simplest of men. તે એકદમ સરળ માણસ રહ્યો હતો. સિમ્પલ લાઈફ, હાયર થિંકિંગ એટલે સાદું જીવન, ઉચ્ચ વિચાર એનો મોટો હતો, જીવન મંત્ર હતો. He hated parties. તે પાર્ટીઓને નફરત કરતો હતો. And his idea of a night out was a burger and chili at some little restaurant. અને કદાચ પાર્ટી કરવાનું મન થાય તો બહાર એ નાના રેસ્ટોરન્ટની અંદર બર્ગર અને ચીલી ખાઈ લેતો. ચીલી એટલે મરચું. રેસ્ટોરન્ટ આપણે રેસ્ટોરન્ટ કહીએ છીએ, એનો ઉચ્ચાર થાય રેસ્ટોરન્ટ. શું થાય? રેસ્ટોરન્ટ. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. વોલ્ટ ડિઝનીનો એકમાત્ર ખર્ચો હતો, એક્સ્ટ્રાવેગન્સ એટલે ખર્ચો હતો, એ ઘરની આજુબાજુમાં રેલ રોડ એટલે રેલવેના ટ્રેક બનાવ્યા હતા. એ એકમાત્ર વધારાનો ખર્ચો હતો. બીજો કોઈ એ વધારાનો ખર્ચ કરતો નહીં હતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની?
a friend once asked him, એકવાર એક ફ્રેન્ડ એમને પૂછ્યું કે તું આટલા બધા પૈસા આવે છે એનું કરે છે શું? Pointing at the studio, Walt said, I fertilize that field with it. સ્ટુડિયો તરફ અંગુલી નિર્દેશ કરીને વોલ્ટે કહ્યું કે હું આ ખેતરને ખાતર પાણી આપું છું. ઇટ મીન્સ કે હું આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરું છું, રોકાણ કરું છું. ફિલ્ડ એટલે ખેતર પણ થાય, ફિલ્ડ એટલે કાર્યક્ષેત્ર થાય, ફિલ્ડ એટલે પેઢી પણ થાય. ફર્ટિલાઇઝ એટલે ખાતર આપવું થાય, પણ અહીંયા પોષણ આપવું અથવા ઇન્વેસ્ટમેન્ટ કરવું એમ. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. જેમ જેમ ઝડપથી પૈસા આવવા માંડ્યા તેમ તેમ એ સ્ટુડિયોની અંદર પૈસા વાવતો ગયો, એ રોકતો ગયો હતો. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. ચાન્સ બોલાય છે, અમેરિકામાં એને ચાન્સ બોલે. સોલ્વન્ટ એટલે ધનિક અથવા પૈસાદાર વ્યક્તિ બન્યો. પહેલી વાર આટલા બધા વાર નિષ્ફળ ગયા પછી પહેલી વાર પૈસાદાર વ્યક્તિ બન્યો એટલે વોલ્ટને નવા આઈડિયાઝ ડિવેલપ કરવા માટેનો ચાન્સ મળ્યો. ડિવેલપ કરવા એટલે વિકસાવવું. આપણે ડેવલપ બોલીએ છીએ, એને બોલાય ડિવેલપ. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. આની અંદર કાચી ધાતુનો ડેવલપમેન્ટનો પણ સમાવેશ થાય છે. ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો અને એક્સક્લુડ એટલે બાકાત રાખવો. California Institute of Art, for which he donated the land and several $1 million, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. California Institute of Art ની અંદર આર્ટની અંદર પણ એમણે ડેવલપમેન્ટ કર્યું હતું કે જેને માટે એમણે જમીન દાનમાં આપી હતી અને કેટલાક $1 million પણ એની અંદર દાનમાં આપ્યા હતા. સેવરલ એટલે કેટલાક. અને સૌથી મહત્વકાંક્ષી કોઈ પ્રોજેક્ટ હોય તો એ $100 million નો ડિઝની વર્લ્ડ હતું અને સિટી ઓફ ટુમોરો ફ્લોરિડા અમેરિકામાં જે છે એ હતું. ટ્રેજિકલી એટલે કરુણ રીતે, કોમિકલીનું વિરોધી કહેવાય, કોમિકનું વિરોધી ટ્રેજિક, કરુણ. ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી વોલ્ટ વોઝ સ્ટીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી એમાં વચ્ચે વોલ્ટ છે એ જીવલેણ બીમારીની અંદર સપડાયો. સ્ટીકન એટલે સપડાયો હતો, બીમાર પડ્યો હતો. ફેટલ એટલે જીવલેણ થાય, ફેટ એટલે ભાગ્ય થાય, FATE. આપણું ભાગ્ય નક્કી કરે કે આ વ્યક્તિ જીવશે કે નહીં જીવે. એવો રોગ હોય તો એને ફેટલ ડિઝીઝ કહેવાય અથવા ફેટલ ઇલનેસ કહેવાય. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. રોય ડિઝની કહે છે, વોલ્ટ ડિઝનીના ભાઈ, કે મેં એને આ રોગ વિશે વાત કરતા એક વાર સાંભળ્યો હતો. ક્રુઅલ બ્લો એટલે આ ઘાતકી પ્રહાર, એની પર જાણે કે રોગનો હુમલો આવ્યો હોય એવો એક ભયંકર રોગ હતો. એની વાત કરતા એક વાર મેં એને સાંભળ્યો હતો. Whatever it is I have got, he told me, don't get it. એને શું કીધું હતું? રોય ડિઝની એમ કીધું કે મને જે રોગ લાગુ પડ્યો છે એ રોગ તને ન લાગુ પડે અથવા બીજા કોઈને ન લાગુ પડે તો સારું, ભગવાનને હું પ્રાર્થના કરું, એ હું ઈચ્છું છું. I visited him in the hospital the night before he died. જે દિવસે મૃત્યુ પામ્યો એની આગલી સાંજે હું એની સાથે હોસ્પિટલમાં હતો. Although desperately ill, he was full of plans for the future as he had been all his life. જો કે ખૂબ જ બીમાર હતો, ડેસ્પરેટલી એટલે ખૂબ જ બીમાર હતો, છતાં પણ તે જીવનની આગળની રાત્રે પણ તે એટલા બધા મગજની અંદર પ્લાનથી ભરેલો હતો કે જેટલો તે રૂટીન લાઈફમાં જોવા મળે એટલા બધા પ્લાન એના મગજની અંદર ચાલતા. પ્લાન બોલીએ અને અમેરિકાવાળા પ્લેન બોલે, પ્લેન એ પ્લાન બોલીએ આપણે બ્રિટિશ ઇંગ્લિશમાં. Walt used to say that Disneyland would never be finished and it never will. Used to say નીચે અંડરલાઈન કરો મિત્રો કે વોલ્ટ એવું કહેવા ટેવાયેલો હતો કે ડિઝનીલેન્ડ એનો કદી અંત ના આવવો જોઈએ અને ખરેખર અંત આવશે પણ નહીં. આઈ લાઈક ટુ થિંક નીચે અંડરલાઈન કરો. લાઈક પછી ટુ પણ ચાલે ને ING પણ આવે છે. I like to think too that Walt Disney's influence will never be finished, that through his creations, future generations will coming to celebrate what he once described as that precious, ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream.
આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ મને પણ એવું વિચારવું ગમે કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ, કે વોલ્ટ ડિઝનીનો ઇન્ફ્લુઅન્સ છે એનો પ્રભાવ કદી પૂરો નહીં થાય. That through his creations, future generations will continue to celebrate what he once described as, અને આવનારી પેઢી છે એને એ લોકો આની ઉજવણી ચાલુ રાખશે કે એક વખત વોલ્ટે જે કહ્યું હતું એ બાબતની ઉજવણી ચાલુ રાખશે અને એને હંમેશા યાદ કરશે. ફ્યુચર જનરેશન એટલે કમિંગ જનરેશન કહેવાય, નેક્સ્ટ જનરેશન કહેવાય, ફ્યુચર જનરેશન કહેવાય, જેનેક્સ એટલે જનરેશન નેક્સ્ટ પણ એને કહેવાય, એને જેનેક્સ પણ કહેવાય. શું કીધું હતું એને? પ્રેશિયસ એટલે મૂલ્યવાન, એજલેસ એટલે અણમોલ, ઘણી બધી ઉંમર પસાર થાય, યુગો પસાર થાય છતાં પણ એનું મહત્વ ઘટે નહીં તેવું એજલેસ એટલે અણમોલ કહેવાય. સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. કે દરેક માણસની અંદર બાળકની જેવી એક નિર્દોષતા હોય છે, એક મન છે, મન એ બાળકની જેવું હોય છે કે જે રીતે બાળકને, નાના બાળકો હોય એને રમકડા જોઈને ખુશ થઈ જાય એમ ક્યારેક ક્યારેક આપણને પણ નાના બાળકોની જેમ અમુક નાદાન બાબતો પ્રત્યે હસવાનું મન થાય, બાથટબની અંદર ગાવાનું મન થાય, અમુક સ્વપ્નો સેવાનું મન થાય, ખૂબ ઊંચા સ્વપ્નો સેવાનું મન થાય. અને જ્યાં સુધી માણસની અંદર આ બાબત જીવતી રહેશે, નિર્દોષતા છે, નિખાલસતા છે, નાના બાળકના જેવી કુતૂહલ વૃત્તિ છે એ જીવતી રહેશે, ત્યાં સુધી વ્યક્તિ છે એના સર્જનને, વોલ્ટ ડિઝનીના સર્જનને એન્જોય કરતો રહેશે અને માણતો રહેશે. એકવાર આખા પેરેગ્રાફનું એક સેકન્ડ લાઈનથી ચાલુ થાય એટલું આખું સેન્ટન્સ જોઈ લે. એકવાર સેકન્ડ લાઈનથી ચાલુ થાય આખા પેરેગ્રાફનું સેન્ટન્સ. I like to think too that Walt Disney's influence will never be finished, that through his creations, future generation will continue to celebrate what he once described as that priceless, ageless something in every human being, which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. મને પણ એ વિચારવું ગમે કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ છે કદી પૂરો ન થાય અને આવનારી પેઢી છે એની આ સર્જનની ઉજવણી કરવાનું ચાલુ રાખશે કે જે બાબત વોલ્ટ ડિઝનીએ એકવાર વર્ણવી હતી, ડિસ્ક્રાઇબ એટલે વર્ણવી હતી કે મૂલ્યવાન એટલે પ્રેશિયસ અને અનમોલ રત્ન દરેક વ્યક્તિની અંદર હોય છે. નાના બાળકની જેવી જે કુતૂહલ વૃત્તિને જે હોય છે કે આપણને ઘણીવાર રમકડાથી રમવાનું મન થઈ જાય, કેટલીક નાદાન બાબતો પ્રત્યે આપણને હસવું આવે, બાથટબની અંદર ગાવાનું મન થાય અને આપણે ખૂબ ઊંચા સ્વપ્નો સેવાનું મન થાય. અને માણસની અંદર જ્યાં સુધી આ બાળકની જેવી વૃત્તિ છે એ જીવતી રહેશે ત્યાં સુધી લોકો આ અણમોલ બાબત છે, આ અમૂલ્ય બાબત છે એને એન્જોય કરશે, એને સેલિબ્રેટ કરશે. સો દેટ્સ ઓલ ફ્રેન્ડ્સ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. અને આ વિડીયો છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.